શું તમે કલ્પના કરી શકો છો કે આજથી 4500 વર્ષ પહેલાં જ્યારે દુનિયા હજી સંસ્કૃતિના પ્રાથમિક પાઠ શીખતી હતી ત્યારે ગુજરાતના દરિયા કિનારે એક એવું શહેર ધબકતું હતું જે આજના સમય કરતાં પણ આધુનિક હતું. એક એવું શહેર જ્યાં જહાજો વિદેશથી આવતા, જ્યાં એન્જિનિયરિંગની એવી કમાલ હતી કે ભરતીના પાણી રોકી શકાતું. તૈયાર થઈ જાઓ, આજથી શરૂ થાય છે એક એવી ઐતિહાસિક સફર જે તમને ગુજરાતના ગૌરવશાળી અને રહસ્યમય ભૂતકાળમાં લઈ જશે. સિંધુ ખીણની સભ્યતા ઈસવીસન પૂર્વે 2600 થી 1900 નો એ સુવર્ણ કાળ. હડપ્પા અને મોહેંજો-દડો જેવા મહાનગરો આ સંસ્કૃતિની ઓળખ હતી. પણ આ સંસ્કૃતિ માત્ર નદી કિનારે સીમિત નહોતી. નગર આયોજનની ગ્રીડ પદ્ધતિ, સમાન માપતોલ પદ્ધતિ, આ લોકોએ રસ્તાઓ કાટખૂણે બનાવ્યા હતા. ગટર વ્યવસ્થા આજે પણ આશ્ચર્ય પમાડે તેવી હતી. તેની આયોજનબદ્ધ નગર યોજના અને મજબૂત નિકાસ વ્યવસ્થા. હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાતમાં મહત્વનું શું હતું? સિંધુ ખીણના લોકો માટે ગુજરાત એ ગેટવે ટુ ધ વર્લ્ડ હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના મેદાનમાં આ સંસ્કૃતિના અનેક કેન્દ્રો ફેલાયા હતા. કચ્છમાં ધોળાવીરા હોય કે લીંબડી પાસેનું રંગપુર, જે ગુજરાતમાં શોધાયેલું પ્રથમ સ્થળ હતું. ગુજરાતે આ સંસ્કૃતિને દરિયો આપ્યો અને એ દરિયાના કાંઠે જન્મ્યું લોથલ. લોથલ જેનો અર્થ થાય છે મૃતકોનો ટેકરો. 1954માં જ્યારે દુનિયા આઝાદીના નવા શ્વાસ લઈ રહી હતી ત્યારે એસ.આર. રાવે ભાલ પ્રદેશમાં આ ઇતિહાસને જમીનમાંથી બહાર કાઢ્યો. લોથલની શોધ કોણે અને ક્યારે કરી હતી? એસ.આર. રાવે 1954માં. આ દુનિયાનું સૌથી પ્રાચીન માનવ સર્જિત બંદર છે. 214 મીટર લાંબુ અને 37 મીટર પહોળું. આ કોઈ સામાન્ય બાંધકામ નહોતું. અહીં ભરતીના સમયે જહાજો આવતા અને ઓટના સમયે પાણી રોકી રાખવા માટે લોક ગેટની વ્યવસ્થા પણ હતી. વિચારો, 4500 વર્ષ પહેલા વૈજ્ઞાનિક જળ વ્યવસ્થાપન. લોથલ માત્ર એક બંદર નહોતું, તે એક આદ્ય ઔદ્યોગિક શહેર પણ હતું. ડોકયાર્ડની બરાબર બાજુમાં એક વિશાળ પ્લેટફોર્મ મળ્યું જ્યાં માલ સામાન રાખવામાં આવતો હતો. મણકા બનાવવાની ફેક્ટરી, અહીંથી અકીક અને અન્ય કિંમતી પથ્થરો, અહીંથી અગ્નિ પૂજાના પુરાવા પણ મળ્યા, જે લોથલના ધાર્મિક જીવન તરફ ઇશારો કરે છે. લોથલમાં પકવેલી ઈંટોનો પુષ્કળ ઉપયોગ થયો હતો, જે તેને પૂરથી બચાવવામાં મદદ કરતું. ઘણી વખત ગૂંચવણ ઊભી થાય છે કે શું લોથલમાંથી ઘોડાના અવશેષ મળ્યા છે? અહીંથી માટીના ઘોડાની મૂર્તિ મળી છે. સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતના બે મોટા કેન્દ્રો, લોથલ અને ધોળાવીરા, પણ બંને વચ્ચે જમીન અને આસમાનનો ફરક હતો. લોથલની મુખ્ય ઓળખ તે વ્યાપારી બંદર તરીકે જાણીતું હતું અને ધોળાવીરા એ ભવ્ય નગર હતું. લોથલ પાસે ડોકયાર્ડ બંદરની જળ વ્યવસ્થા હતી અને ધોળાવીરા પાસે વોટર હાર્વેસ્ટિંગ માટે. લોથલ એ બે ભાગમાં વહેંચાયેલું નગર હતું, ઉપલું અને નીચલું, અને ધોળાવીરા એ 3 ભાગમાં વહેંચાયેલું નગર હતું, સિટાડેલ, મધ્ય અને નીચલું નગર. લોથલ સાબિત કરે છે કે ગુજરાત પ્રાચીન કાળથી ગ્લોબલ ટ્રેડનું કેન્દ્ર રહ્યું છે. અહીંથી મળેલી પર્શિયન ગલ્ફની સીલ એ વાતનો પુરાવો છે કે આપણા વ્યાપારીઓ હજારો કિલોમીટર દૂર સુધી વ્યાપાર કરતા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, નૌકા વ્યવહાર, વૈજ્ઞાનિક આયોજન, આટલી બધી સમૃદ્ધિ, આટલું વિજ્ઞાન અને આટલો ભવ્ય વ્યાપાર, છતાં એક પ્રશ્ન હજુ બાકી છે. આટલી મહાન સંસ્કૃતિ અચાનક ગાયબ થઈ કેમ? શું સાબરમતી નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો? શું કોઈ ભયાનક પૂર આવ્યું હતું? કે પછી ક્લાઇમેટ ચેન્જ? આ આખા શહેરનો શ્વાસ રૂંધાઈ ગયો. આવતા વિડીયોમાં મળીશું. એ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે કે જેણે એક આખી સભ્યતાને રેતીમાં દફનાવી દીધી હોય.